So, hello, my dear commercials. My name is Rahul Makwana, and welcome to the YouTube channel. This is Statistics Part 3. સ્પેશિયલી તમારા લોકો માટે તમે થિયરી માટે રિક્વેસ્ટ કરી હતી ઘણા સ્ટુડન્ટ્સે, તો થિયરી માટે હું આ વિડીયો છે એ બનાવું છું. થિયરી સ્ટેટિસ્ટિક્સ અને એકાઉન્ટ્સની અંદર ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. અગર સ્ટુડન્ટ્સ છે એ ખાલી પ્રેક્ટિકલ સમ્સ કરીને જાય, રાઈટ, અને થિયરી ન કરે તો 90+ તો સ્કોર નહીં થાય. એટલે થિયરી તો કરવી જ પડે, બટ થિયરી છે એ ટેક્સ્ટ બુક્સમાં બહુ બધી આપી છે. સો એટલા માટે મેં ઘણી બધી ઇમ્પોર્ટન્ટ થિયરિટિકલ ક્વેશ્ચન્સ છે એ શોર્ટ આઉટ કરેલા છે, રાઈટ. 1 માર્કર, 2 માર્કર એન્ડ 3 માર્કર, ત્રણેય સેક્શન્સ માટે. રાઈટ, તો આ વિડીયોની અંદર આપણે એ જોશી કે કયા કયા ક્વેશ્ચન્સ છે એ બોર્ડ માટે થિયરિટિકલ ઇમ્પોર્ટન્ટ છે. અરાઉન્ડ 100 to 112 માર્ક્સનું જે પેપર ટાઈપ ઓર ઇમ્પોર્ટન્ટનું જે સમઅપ છે એ મેં કરેલું છે, રાઈટ. તો તમે એ બધી થિયરીઝ છે એ લર્ન કરી લેજો, છોડતા નહીં. અને થિયરીને અગર હું તમને ગાઈડ કરું કે તમારે થિયરી છે એ પહેલા કયા સેક્શનની કરવાની, તો સેક્શન બી થી સ્ટાર્ટ કરજો, રાઈટ. ધેન સેક્શન નેક્સ્ટ સી 2 માર્કર એન્ડ ધેન સેક્શન નેક્સ્ટ ડી 3 માર્કર, રાઈટ. આ રીતના થિયરી પ્રિપેર કરશો દેન ઇટ વિલ બી મોર બેનિફિશિયલ. એમસીક્યુ તમારે ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝમાંથી કરી નાખવાના. આપણે જે ફર્સ્ટ પાર્ટમાં પેપર સ્ટાઇલ તમને એક્સપ્લેન કરી તેમાં જેમાં જેટલા એમસીક્યુ હોય તો એ પ્રમાણે ઇમ્પોર્ટન્સથી તમે બધા ટેક્સ્ટ બુકના એમસીક્યુઝ છે એ કરી નાખજો, રાઈટ. સેક્શન બી વીએસક્યુ 2 માર્ક્સ એન્ડ 3 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે આ વિડીયોની અંદર જોશી. તો આપણે જઈએ સ્ક્રીન ઉપર અને જોઈએ કે થિયરી માટે કયા ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સો લેટ્સ ગો ટુ ધ સ્ક્રીન. તો આપણે આવી ગયા છીએ સ્ક્રીન પર એન્ડ વી વિલ સી કે સ્ટેટિસ્ટિક્સ માટે બોર્ડ એક્ઝામ માટે થિયરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા રહેશે. સો વી વિલ સ્ટાર્ટ વિથ સેક્શન બી. થોડી તમારે આમાં મહેનત કરવી પડશે, રાઈટ. આગળના જે વિડીયોઝ હતા એમાં મેં થોડી મહેનત કરી હતી ચેપ્ટર નંબર એન્ડ ઓલ ગોતવાની. આમાં તમારે થોડી મહેનત કરવી પડશે, રાઈટ, બિકોઝ આઈ હેડ લેક ઓફ ટાઈમ એન્ડ મારે બીજા વિડીયોઝ પણ તમારા માટે બનાવવાના છે, તમારી રિક્વેસ્ટ છે. સો મારે એ પણ વર્ક કરવાનું હજી ઘણું બધું બાકી છે, રાઈટ. 10 to 12 hours ઓફ વર્કઆઉટ તો કરું જ છું, બટ સ્ટીલ ટાઈમ ખરેખર ઘણો બધો ઓછો પડે છે. સો આ એક પીડીએફ માટે તમે થોડું મેનેજ કરી લેજો, રાઈટ. ઓમ તો તમને આઈડિયા તો આવી જ જશે કયા કયા ચેપ્ટર્સમાંથી હશે. ટાઈમ સિરીઝ છે, બેઝ તો તમને આઈડિયા આવી જશે, રાઈટ. ફર્સ્ટ 15 ક્વેશ્ચન્સ છે, 1 માર્ક માટેના ટીક કરી લેજો, મીન્સ સ્ક્રીનશોટ્સ લઈ લેજો. વીએસક્યુ છે ફર્સ્ટ 15, ટોટલ 74 માર્ક્સના વીએસક્યુ આમાં કવર થાય છે પીડીએફની અંદર. 16 to 27 1 માર્ક્સના છે એટલે તમને રીડ કરતા જાજો ટાઈમ તો નહીં લાગે, રાઈટ. 70 છે, 7 ચેપ્ટર્સમાંથી 74 અરાઉન્ડ, એટલે પર ચેપ્ટર 10ની એવરેજ નીકળશે, એટલું જ તમારે રીડ કરવાનું થશે. 28 to 44 નંબરના the screenshots. Then 45 to 56. 57 to 73. ક્વેશ્ચન્સ જોઈને ડિમોટિવેટ ન થતા એમ જ વિચારજો કે હવે તમારે બોર્ડ એક્ઝામ લાસ્ટ ટાઈમ આપવાની છે. કોલેજમાં તો તમારે એટલી બધી મહેનત તો નહીં કરવાની હોય, રાઈટ. તો લાસ્ટ ટાઈમ તમારે મહેનત કરવાની છે એવું તમે વિચારીને લર્ન કરી લેજો, રાઈટ. અને છેલ્લે સાવ લર્ન ન થાય તો એટલીસ્ટ એક નજર તો ફેરવી જ લેજો, કાંઈ ખબર ન હોય એવું તો ન થવું જોઈએ, રાઈટ. 84th ક્વેશ્ચન છે, રાઇટ એ શોર્ટ નોટ ઓન સિઝનલ કોમ્પોનેન્ટ. તો કોમ્પોનેન્ટ નીચે અંડરલાઇન એટલા માટે કરેલી છે બિકોઝ દેર આર 3 અધર કોમ્પોનેન્ટ્સ ઓલ્સો, રાઈટ. તો તમે જોઈ લેજો લોંગ ટર્મ, શોર્ટ ટર્મ એન્ડ સાયક્લિકલ એવું. તો એ તમે અગર સિઝનલ પરફેક્ટલી થઈ જાય પછી જો ટાઈમ વધે તો તમે જોઈ લેજો, રાઈટ. તમને જેટલા ક્વેશ્ચન્સ થિયરીમાં અને પ્રેક્ટિકલમાં આપ્યા છે એ તો તમારે કરવાના જ છે. અગર એનાથી વધારે ટાઈમ જો બચતો હોય તો તમે એ સિવાય કરી શકો છો, રાઈટ. સાવ 100% મારા ઉપર ડિપેન્ડન્ટ ન રહેતા કે કોઈ પણ ઉપર ડિપેન્ડન્ટ 100% ન રહેતા. એન્ડ 91 એન્ડ 92 3 માર્ક્સ માટે 2 ક્વેશ્ચન્સ છે, રાઈટ. ઓકે, સો આ હતા બધા થિયરી ક્વેશ્ચન્સ સ્પેશિયલી તમારા લોકો માટે તમારી રિક્વેસ્ટ ઉપર.
આ બધા હતા થિયરી માટેના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ 1 માર્ક 2 માર્ક અને 3 માર્ક્સ માટે, રાઈટ. આઈ હોપ કે તમે લોકો એને સરખી રીતના પ્રિપેર કરશો એન્ડ ઘણા બધા ક્વેશ્ચન્સ એમાંથી આવે અને તમને સ્ટેટિસ્ટિક્સનું પેપર છે એ બહુ સારું જાય, રાઈટ. કેમ કે તમે પણ સ્ટેટિસ્ટિક્સ માટે પ્રિપેરેશન્સ કરી હશે, ઘણી બધી આખા વર્ષમાં કરી હશે, તમને ટીચર્સે કરાવી હશે, રાઈટ. અને અત્યારે પણ તમે સ્ટેટિસ્ટિક્સની પ્રિપેરેશન કરતા હશો. તો જ્યાં સુધી હું મારું મેં તમને કહું તો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 આ જે 3 વિડીયોઝ મેં શૂટ કર્યા, રાઈટ, ઇટ ટુક મી અરાઉન્ડ 20 to 25 hours of shooting, editing and researching and making the PDF and giving answers to each and every one of you in the comments and everything, right. તો તમારા અને મારા બંનેના એફર્ટ્સ ઘણા બધા છે આ બોર્ડ એક્ઝામ માટે. મારી તમારા રિઝલ્ટ્સ માટેની ઘણી બધી એક્સપેક્ટેશન્સ છે. આઈ હોપ એન્ડ આઈ રિક્વેસ્ટ, એકચ્યુઅલી હોપ તો નથી કરતો પણ રિક્વેસ્ટ કરું છું તમને કે તમારું જ્યારે બોર્ડ એક્ઝામ કમ્પ્લીટ થાય અને રિઝલ્ટ્સ આવે તો પ્લીઝ તમે મને રિઝલ્ટ છે એ શેર કરજો, રાઈટ. એટલે એવું નથી કે જસ્ટ તમે વિડીયો જોઈ લીધો, વ્યૂ મળી ગયું અને મારું કામ પૂરું થઈ ગયું. નો, આઈ એમ નોટ જસ્ટ, આઈ વોન્ટ ટુ ગેટ ઇન્વોલ્વ વિથ યુ ઓલ, રાઈટ. તો મારે એ પ્લીઝ તમે મને શેર કરજો કે તમારું રિઝલ્ટ છે શું આવે છે, કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ આવે છે, રાઈટ, અને કેટલું તમને વિડીયોઝ હેલ્પફુલ થાય છે. તો હું મારા વિડીયોની ક્વોલિટી, કન્ટેન્ટને હજી વધારે કસ્ટમાઇઝ તમારા પ્રમાણે કરી શકું. ઓકે, તો આ હતો સ્ટેટિસ્ટિક્સનો લાસ્ટ વિડીયો થિયરી માટેનો, સ્પેશિયલી તમારા લોકો માટે, કેમ કે તમે લોકોએ કીધું હતું કે સર થિયરીનો જે વિડીયો છે તમે બનાવજો, રાઈટ. સો ધેટ્સ ધ થિંગ. આ વિડીયો પૂરો થાય છે એન્ડ સ્ટેટિસ્ટિક્સ માટે ઓલ ધ બેસ્ટ, રાઈટ. આઈ હોપ કે તમને તમારા ડિઝાયર્ડ માર્ક્સ જે છે એનાથી પણ વધારે માર્ક્સ તમને મળે, રાઈટ. સો સી યુ ઇન ધ નેક્સ્ટ સબ્જેક્ટ. ટિલ ધેન, સી યા, બાય.